પરમાત્મા આપણને કરાવે છે અને પરમાત્મા પોતાની પણ ઓળખ કરાવે છે, એટલે એને પુરુષોત્તમ યોગ કહ્યો છે. શ્રી ભગવાન બોલ્યા, શું કહે છે? આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉપર તરફ મૂળ વાળા અને નીચે તરફ શાખાઓ વાળા જે સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષ ને પ્રવાહ રૂપે અવ્યય કહે છે, અને વેદ જેના પાંદડા છે, અને સંસાર વૃક્ષ ને જે જાણે છે તે સંપૂર્ણ વેદોને જાણનારો છે. આ સંસારને અશ્વત્થ વૃક્ષની ઉપમા આપી છે. અશ્વત્થ એટલે પીપળો, પીપળાના વૃક્ષની ઉપમા આપી છે. કોઈ પણ વૃક્ષ હોય તો કેવું હોય, એના મૂળિયા નીચે હોય અને શાખા ઝાડ અને પાંદડા ક્યાં હોય? ઉપર હોય. પણ આ સંસાર વૃક્ષ કેવું છે? ઊંધું. સંસાર વૃક્ષ ઊંધું છે. એનું મૂળ ઉપર છે અને એનું થડ નીચેની તરફ છે, શાખાઓ નીચેની તરફ છે, પાંદડા, કુંપળો અને ફૂલ નીચેની તરફ છે. એટલે એને ઉર્ધ્વ મૂલમ કીધું છે ભગવાને. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા અશ્વત્થ. ઉર્ધ્વ એટલે ઉપરની તરફ મૂળ વાળું, અશ્વત્થમ શબ્દના બે અર્થ થાય છે. પૂજ્ય સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે, એક અર્થ એવો છે જે આવતીકાલ સુધી પણ ન રહી શકે, અને બીજો અર્થ એવો છે પીપળાનું વૃક્ષ. એટલે સંસાર નિત્ય નથી એવું કહેવાનો તાત્પર્ય છે. બીજું કે એને અવ્યય પણ કહ્યો છે, એટલે કાયમી પણ કહ્યો છે. હવે જે સંસાર સાથે પોતાનો સંબંધ બાંધી લે છે એના માટે તો કાયમી જ છે, કારણ કે એ તો કાયમ સંસારમાં જ રહેવાનું.